તો કેમ છો મારા રેવણી તલાટીને બધા અને પોલીસ કોન્સ્ટેબલને બધા તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે આપણે 100 દિવસની યુદ્ધ છે આજે 59 તો અત્યારે વાગી ગયા છે બાદ આપણે ફ્રેશ થઈને જ અત્યારે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરીને તમને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો તમને આજનું કરંટ અફેર બતાવીશું. આજે 5 તારીખ છે પણ 4 તારીખનું બતાવીશું કરંટ અફેર. કારણ કે એક દિવસ લેટ છે એટલે તો તમને કરંટ અફેરમાં બતાવી પછી આપણે જઈશું વિજાપુર, એટલે મતલબ દવાખાને જવાનું છે પપ્પાના સાથે. એટલે અત્યારે તમને કરંટ અફેર બતાવી દઈશું. પછી એના પછી આપણે ઘરે આવીને આપણે કઈ બી વાંચીશું. કારણ કે આજે સાયન્સ અને ટેકમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી અને જુનિયર ક્લાર્કની ધ્યાનમાં લઈને આપણે સિલેબસ મુજબ આપણે ટોપિક જોઈશું અને ટોપિક લખીશું અને લેક્ચર એનું એટેમ્પ કરીશું અને તમને બતાવીશું. તો અત્યારે તમને કરંટ અફેરનું બતાવી દઈએ પછી આપણે જઈએ દવાખાને. તો ચલો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો આજે 4/10/2025 નું કરંટ અફેર બતાવીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ તો 4/10/2025 નું કરંટ અફેર છે. તો આજે આપણે એનું કરંટ અફેર જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ આરબીઆઈ દ્વારા નવા રચાયેલ પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડ ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સંજય મલ્હોત્રા, જે આરબીઆઈ ના 26મા અધ્યક્ષ છે. પેમેન્ટ રેગ્યુલેશન એક્ટ બોર્ડ છે જે નવું છે, એમાં 100 સભ્યો છે. એમાં 3 સભ્યો આરબીઆઈના અને 3 સભ્યો કેન્દ્ર સરકારના હોય છે. જેની સત્તા છે પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 મુજબ કરવામાં આવશે. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ફોર્બ્સ અનુસાર ઇતિહાસમાં $500.1 બિલિયન અબજનું નેટવર્થ હાંસલ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ બને છે? તો એલન મસ્ક, જે ટેસ્લાના છે, જે ટ્વિટરના છે, એના બધા માલિક છે એલન મસ્ક. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં નિધન પામેલા ગુણવંતરાય ગણપતલાલ પરીખ, ડોક્ટર જીજી પરીખ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો ખાદી પુનર્જીવનકાર, જેમનું નિધન ગાંધી જયંતિના દિવસે થયું. છેલ્લા ગાંધી યુગના હતા ને જેમને ગાંધીજી સાથે સત્યાગ્રહો કર્યા છે. એમને 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન પણ એમને 10 મહિનાની સજા થઈ હતી. વર્ષ 1977માં કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના કેડેટના સભ્ય પણ હતા. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં ભારતનું પ્રથમ ઝુંપડપટ્ટી મુક્ત શહેર જાહેર કરવામાં આવ્યું. કયું શહેર છે? તો ચંદીગઢ, જે હરિયાણામાં આવ્યું છે. છેલ્લી ઝુંપડપટ્ટી હતી શાહપુર કોલોની, તેને તોડી પાડવામાં આવી છે. જે ઝુંપડપટ્ટીમાં રહેતા હતા એ લોકોને આપણે વ્યવસ્થા આપી છે જે ફ્લેટમાં. એના પછી ઝુંપડપટ્ટી તોડવામાં આવી છે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ કઈ કંપનીએ ટાટા સાથે મળીને 2026 સુધીમાં ભારતનું પહેલું H-125 હેલિકોપ્ટર લોન્ચ કરશે? તો એરબસ અને ટાટાએ એમઓયુ કર્યા છે. માઉન્ટ એવરેસ્ટ પર ઉતરનાર વિશ્વનું પ્રથમ હેલિકોપ્ટર, જે વર્ષ 2005માં જેને હાંસલ કર્યું હતું, H-125 એ કર્ણાટકના કોલાર જિલ્લાના વેમાગલમાં અંતિમ એસેમ્બલી લાઇન બનાવશે, જેનું ઉત્પાદન 2027 સુધીના શરૂઆતમાં અથવા 2026ના અંત સુધીમાં. ભારત ચોથો દેશ બને છે આવા હેલિકોપ્ટર બનાવનાર. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ હેલિકોપ્ટર બનાવવામાં આવશે, જેની મેક ઇન ઇન્ડિયાની સ્થાપના 2014માં થઈ હતી, તે તલાટીમાં પૂછાઈ ગયું. એના પછી આપણો છેલ્લો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં સમાચારમાં બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે BSIના ડિરેક્ટર તરીકે નિમણૂક થનારા પ્રથમ મશરૂમ વૈજ્ઞાનિક કોણ હતા? તો ડોક્ટર કનાદ દાસ, જે 13માં બને છે. તેનું મુખ્ય મથક ક્યાં આવે છે? કોલકાતામાં. તમારા યોદ્ધાઓ, આટલા આપણા કરંટ અફેરનું લેક્ચરમાં આપણે આજના દિન વિશેષમાં શ્યામજી કૃષ્ણ વર્મા હતા, પણ આપણે લખી નહીં, પરંતુ લખી દઈશું. અને આટલે સુધી આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કર્યું છે. તો હવે આપણે જઈશું દવાખાને, અને દવાખાને આવીને પછી આપણે સાયન્સ અને ટેકમાં લેક્ચર એટેમ્પ કરીને એની નોટ્સ બનાવીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ તો વાગી ગયા છે તે આપણે દવાખાનાથી લેટ આવ્યા હતા, એટલે મતલબ 5 વાગે આવ્યા, એટલે આપણે અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. અત્યારે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે આહારમાં જે મહત્વની ઘટકો છે અને બધા આહાર વિશેની માહિતી છે જે સાયન્સ અને ટેકમાં આવે છે, એના વિશે આપણે માહિતી મેળવી છે અને બુક વાંચી છે આપણે. કારણ કે આપણે થોડા લેટ થઈ ગયા હતા, એટલે આવતીકાલેથી આપણે લેક્ચર એટેમ્પ કરીને અને નોટ્સ બનાવીશું. એ પણ તમને બતાવીશું કે નોટ્સ કેવી રીતે બનાવીશું, એ પણ તમને બતાવીશું. તો અત્યારે આપણે જોઈ લઈએ કે મેં સાયન્સ અને ટેકમાં શું શું જોયું, એ પણ બતાવી દઈશું. પછી આપણે વિડીયોને અંત આપીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તમારા યોદ્ધાઓ જોઈ શકો કે આપણા આહારમાં જે પોષણ આવે છે, એટલે મતલબ આહાર ક્યાંથી લઈ શકાય છે, વિટામિન છે, એ બધા. અત્યારે વનસ્પતિમાં પોષણ છે, એના વનસ્પતિના પ્રકાર છે. પ્રકાશ સંશ્લેષણથી ખોરાક લઈ શકે, મતલબ આહાર જ કહેવાય. એ રીતે પોષક તત્વો કોને કહેવાય, પરાવલંબી કોને કહેવાય, સ્વાવલંબી કોને કહેવાય, એ વિશે માહિતી છે.
એના પછી પર્ણરંધ્ર વિશે માહિતી છે. પછી આ કોષ્ટક, આવા કોષ્ટકો જ્યાં જ્યાં પણ આપેલા હોય ત્યાં આપણે માર્ક કરીને ત્યાં વધારે ફોકસ કરવાનું, કારણ કે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણથી આ લઈ શકે છે, એવી રીતે માહિતી છે. પછી પર્ણમાં સ્ટાર્ચનું હોવું છે એ બહુ જરૂરી છે. એના પછી કાર્બોદિત પદાર્થો વિશે માહિતી છે. ખોરાકનું સંશ્લેષણ કરી શકાય છે. જોઈ શકો તમને ઝડપથી બતાવીશ. પછી મૃતોપજીવી કોને કહેવાય છે એ પછી ફૂગ વિશે માહિતી છે. આ પછી છે લાઇકેન, રાઇબોઝિયમ વગેરે માહિતી છે. પછી એમાં આ કોષ્ટક પણ વાંચી લેવાનું, આનો સાર આવેલો છે આ ચેપ્ટરનો. એના પછી MCQ અને ખાલી જગ્યાઓ આપેલી છે. એના પછી પ્રાણીઓમાં પોષણ છે. એમાં આપણી વનસ્પતિ મતલબ આપણું આવશે. જોઈ શકો આ બધું આપેલું છે, ખોરાકમાં બધું કોષ્ટક પૂરવાના છે. પછી તારા માછલી વિશે છે. મનુષ્યનું પાચન છે, કેવી રીતે થાય છે, શરૂઆત ક્યાં છે, અંત ક્યાંથી થાય છે. પછી દાંત વિશે છે. દાંતમાંથી પણ ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે. એના પછી દાંતનો સડો કેવી રીતે થાય છે એ વિશે માહિતી છે. એના પછી જઠર, નાનું આંતરડું, નાના આંતરડામાં શોષણ, મોટું આંતરડું, ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન, અમીબાનું છે. તો આટલું સુધી આપણે વાંચેલું છે, જોઈ શકો તમે. પછી આ રેસાવર કાપડ આખું ચેપ્ટર જ અલગ છે. તો આટલે સુધી વાંચ્યું છે સાયન્સ અને ટેકમાં. તમને ચેપ્ટર બતાવી દઉં એટલે આપણે વનસ્પતિમાં પોષણ અને પ્રાણીઓમાં પોષણ તો જોઈ શકો. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. પછી થોડી વાર પછી આપણે વિડીયોને અંત આપીશું. તમારે દાવો તો અત્યારે આવી ગયા છે આપણે 5:30 અને આપણે તમને બતાવી દીધું કે સાયન્સ અને ટેકમાં કયા કયા આહાર વિશે માહિતી મેળવી. જે પ્રકાશ મતલબ વનસ્પતિમાં પેલું વનસ્પતિ પ્રાણીઓમાં પોષણ અને વનસ્પતિમાં પોષણ વિશે માહિતી મેળવી. તો આપણે આજે 100 દિવસ રણનીતિનો દિવસ હતો 59નો. સમયના અભાવથી આપણે આજે મતલબ ચેપ્ટર 2 જ વાંચ્યા છે અને કરંટ અફેર પડ્યું અને સાયન્સ અને ટેકમાં જોયું છે. બીજું બધું આવતીકાલે આપણે જોઈશું અને કાલે આપણે નોટ્સ બનાવીશું, એ પણ તમને બતાવીશું. તો આજ સુધી આપણે આટલું જ રાખીશું. અને વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા આવ્યો તો મિશન તલાટી 90 ચોરણોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે શેની તૈયારી કરી રહ્યા છો એ પણ કમેન્ટ કરજો. અને તલાટીમાં અત્યારે તમારી મેન્સની મતલબ પરીક્ષા કેવી ચાલી રહી છે, એટલે મતલબ તૈયારી કેવી રીતે ચાલી રહી છે પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજ સુધી આપણે આટલું રાખીએ અને આપણે 100 દિવસ રણનીતિનો આજે 59મો દિવસ પૂર્ણ થાય. તો બધાને વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી 90 ચોરણે બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.